નમસ્કાર મિત્રો, આજના આપણા સેશનમાં આપણે એલઆઈસીનો પ્લાન નંબર 917 એટલે કે એલઆઈસી સિંગલ પ્રીમિયમ એન્ડોમેન્ટ પ્લાન એ વિશેની આપણે સમજણ મેળવીશું. આજના સેશનમાં આપણે આ પ્લાનના ફીચર્સ એન્ડ કન્ડિશન્સ તથા એનો ફ્લોચાર્ટ અને એના જે યુએસપી છે તે ત્રણેયની સમજણ મેળવીશું. સૌપ્રથમ ફીચર્સ એન્ડ કન્ડિશન્સમાં કોઈપણ વ્યક્તિ આ પ્લાન જેની ઉંમર 90 દિવસ ઓછામાં ઓછી હોય અને વધુમાં વધુ 65 વર્ષની હોય એવી વ્યક્તિ આ પ્લાન લઈ શકે છે. મિનિમમ એજ એટ મેચ્યોરિટી 18 વર્ષ હોવી જરૂરી છે. મેક્સિમમ એજ એટ મેચ્યોરિટી 75 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ પોલિસી મિનિમમ 10 વર્ષની મુદત માટે આપી શકાય છે અને વધુમાં વધુ 25 વર્ષની મુદત માટે આપી શકાય છે. આ પોલિસી હેઠળ ઓછોમાં ઓછો વીમાની રકમ 50,000ની રાખવી જરૂરી છે અને તેનાથી ઉપરાંત 5,000ના ગુણાંકમાં આપણે વીમો લઈ શકીએ છીએ. મેક્સિમમ સમ એશ્યોર્ડ વધુમાં વધુ વીમાની મર્યાદા કોઈ પણ જાતની નથી. ગમે તેટલો ઇન્સ્યોરન્સ આપ આ પ્લાન હેઠળ લઈ શકો છો. અવેલેબલ રાઇડર્સ. આ પ્લાન હેઠળ એલઆઈસીએ જે રાઇડર્સ ઉપલબ્ધ કરાયા છે તેમાંનો એક છે એડીડીબી રાઇડર અને બીજો છે ટર્મ રાઇડર. મોડ ઓફ પેમેન્ટમાં ફક્ત સિંગલ પ્રીમિયમ પ્લાન હોવાથી એક જ મોડ એલાઉડ છે એટલે કે સિંગલ પ્રીમિયમ. પોલિસીના રિબેટ્સ જે છે એ પ્રીમિયમ કેલ્ક્યુલેટ કરશો એમાં ઇન્ક્લુડ થઈ જશે. આ પોલિસી હેઠળ પોલિસીમાં તમે લોન પણ લઈ શકો છો 1 વર્ષ બાદ. આ પોલિસી આપ સરેન્ડર પણ કરી શકો છો, જેમાં ફર્સ્ટ યરમાં જો પોલિસી સરેન્ડર કરવામાં આવે તો જે સિંગલ પ્રીમિયમ ભર્યું છે તેના 75% રકમ પરત મળી શકે છે. બીજા વર્ષ અને ત્યારબાદ જો પોલિસી સરેન્ડર કરવામાં આવે તો સિંગલ પ્રીમિયમના 90% પ્લસ જે બોનસ છે એની જે સરેન્ડર વેલ્યુ હોય એ બંનેનું ટોટલ કરી અને સરેન્ડર વેલ્યુ ચૂકવવામાં આવે છે. આ પોલિસીમાં વ્યક્તિ ડેટિંગ બેકનો ફાયદો લઈ શકે છે. ઇન્કમ ટેક્સ બેનિફિટ નીચે મુજબ છે. વ્યક્તિ જે પ્રીમિયમ ભરે છે એના ઉપર અંડર સેક્શન 80C માં વીમાની રકમના 10% સુધી એને એમાં ડિડક્શન પ્રાપ્ત થાય છે. કારણ કે આ પોલિસી સિંગલ પ્રીમિયમ છે એટલે સમ એશ્યોર્ડના 10% સુધી આ ડિડક્શન મર્યાદિત રહેશે. જ્યારે આ પોલિસી મેચ્યોર થાય છે ત્યારે એની જે રકમ આવે છે એમાં ટેક્સેબિલિટી આવે છે, જેમાં જે એને કુલ રકમ મળે એમાંથી એને જે પ્રીમિયમ ભર્યું હોય એ બાદ કર્યા બાદ જે રકમ વધે છે એની આવકમાં ઉમેરાય છે. આ પોલિસી હેઠળ જો કોઈ ડેથ ક્લેમ આવે તો એના અંતર્ગત જે પૈસા મળે છે એ અંડર સેક્શન 1010D કરમુક્ત રહેશે. હવે આ પોલિસીનું જે વર્કિંગ છે તે આપણે સમજીશું. બેઝિકલી આ જે પ્લાન છે એ એક સિંગલ પ્રીમિયમ પ્લાન છે એટલે ફક્ત એક જ વખત પ્રીમિયમ ભરવાનું રહે છે. આ પોલિસી નોન લિંક છે એટલે કે બજારનું ને શેર માર્કેટનું એવું કોઈ પણ જે રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ હોય છે એની સાથે આ પોલિસી લિંક કરવામાં આવતી નથી. આ પોલિસી પ્રોફિટ્સ એન્ડોમેન્ટ પ્લાન છે એટલે દર વર્ષે જે એલઆઈસી બોનસ જાહેર કરે એમાં એનું બોનસ પણ જાહેર કરવામાં આવે છે. આ પોલિસીમાં જે રિસ્કનું કમેન્સમેન્ટ છે તે આ મુજબ છે. જે વીમેદાર હોય એની ઉંમર જો 8 વર્ષથી ઓછી હોય તો આફ્ટર 2 years ઓફ ધ ડીઓસી એટલે કે પોલિસીની જે ડેટ ઓફ કમેન્સમેન્ટ હોય એના 2 વર્ષ બાદ એનું જોખમ ચાલુ થાય છે, અથવા તો ફ્રોમ પોલિસી એનિવર્સરી કોઇન્સિડિંગ વિથ ઓર ઇમિડિયેટલી ફોલોઈંગ એટેનમેન્ટ ઓફ 8 years ઓફ એજ whichever is earlier. એટલે કે જ્યારે વ્યક્તિની ઉંમર 8 વર્ષથી ઓછી હોય ત્યારે વધુમાં વધુ 2 વર્ષ બાદ એનું જોખમ ચાલુ થાય છે, અથવા તો એ પહેલા જો વ્યક્તિની ઉંમર 8 વર્ષની થઈ જતી હોય તો એ 8 વર્ષની ઉંમર એટેન કરે ત્યારથી એનું રિસ્ક કવરેજ ચાલુ થઈ જાય છે. આ પોલિસી હેઠળ જો વીમેદારની ઉંમર 8 વર્ષથી વધુ હોય વીમો લેતી વખતે તો ઇમિડિયેટલી એનું રિસ્ક કવર ચાલુ થઈ જાય છે. સમ એશ્યોર્ડ ઓન ડેથ, જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એને જે રકમ ચૂકવવામાં આવે છે તે બેઝિક સમ એશ્યોર્ડ ચૂકવવામાં આવે છે. ડેથ બેનિફિટના સ્વરૂપમાં એને બિફોર કમેન્સમેન્ટ ઓફ જો રિસ્ક હોય એટલે કે જ્યારથી એનું રિસ્ક કવર ચાલુ ન થયું હોય એ પહેલા જો એનું મૃત્યુ થાય તો એને રિટર્ન ઓફ સિંગલ પ્રીમિયમ
આફ્ટર એક્સક્લુડિંગ જીએસટી એન્ડ એક્સ્ટ્રા પ્રીમિયમ એને પરત કરવામાં આવે છે. જો રિસ્ક કવર ચાલુ થયા પછી એ વ્યક્તિનું મૃત્યુ થાય તો સમ એશ્યોર્ડ ઓન ડેથ વત્તા એના ખાતામાં જે બોનસની રકમ જમા થઈ હોય તે વત્તા ફાઇનલ એડિશનલ બોનસ જો જમા થયું હોય તે, આમ વીમાની રકમ વત્તા જમા થયેલ બોનસ અને છેલ્લે આપવામાં આવતું એફએબી, આ ત્રણેય રકમ એને ચૂકવવામાં આવે છે એના વારસદારને. આ પોલિસી હેઠળ મેચ્યોરિટી બેનિફિટ આ મુજબ છે. જો મુદત પૂરી થતા સુધીમાં વ્યક્તિ હયાત રહે તો એને બેઝિક સમ એશ્યોર્ડ એટલે વીમાની રકમ વત્તા એના ખાતામાં જે બોનસ જમા થયું હોય તે અને છેલ્લે ચૂકવવામાં આવતું ફાઇનલ એડિશનલ બોનસ, આ ત્રણેય રકમ એને ચૂકવવામાં આવે છે. મેચ્યોરિટી બેનિફિટ વ્યક્તિ જો સામટો લેવા માંગતી હોય લમસમ એમાઉન્ટ તો પણ લઈ શકે છે, અથવા તો મેચ્યોરિટી અને ડેથ ક્લેમ જે એના હોય એ કોઈ વિમેદાર ઇન્સ્ટોલમેન્ટમાં જો લેવા માંગે 5 વર્ષના, 10 વર્ષના અથવા તો 15 વર્ષના ઇન્સ્ટોલમેન્ટમાં પણ એ લઈ શકે છે. આવા સંજોગોમાં એલઆઈસી દ્વારા જાહેર થતું નિયત વ્યાજ પણ એને ઉમેરીને ચૂકવવામાં આવે છે. હવે આપણે આ પ્લાનનો એક એક્ઝામ્પલ જોઈશું. સપોઝ કોઈ વ્યક્તિની ઉંમર 0 છે, એને આપે 5 લાખનો ઇન્સ્યોરન્સ વ્યક્તિ લે છે અને 25 વર્ષની મુદત રાખે છે, તો એને પ્રીમિયમ ભરવાનું રહેશે 2,16,125. અહીંયા વીમાની રકમ ભલે 5 લાખ છે પણ એ વ્યક્તિએ પ્રીમિયમ ફક્ત 2,16,125 જ ભરવાનું રહેશે. આ પોલિસી હેઠળ જો 0 વર્ષની વ્યક્તિને આ ઇન્સ્યોરન્સ આપવામાં આવ્યો હોય તો 25 વર્ષની મુદત હોવાના કારણે એની મેચ્યોરિટી 25મા વર્ષે થઈ જશે. હવે આ પોલિસી હેઠળ જો 25 વર્ષ સુધી વ્યક્તિ હયાત રહે છે, વીમેદાર હયાત રહે તો એને મેચ્યોરિટી બેનિફિટ ચૂકવવામાં આવે છે, એટલે કે સમ એશ્યોર્ડ વત્તા વેસ્ટેડ બોનસ વત્તા એફએબી. વીમાની રકમ 5 લાખ, એના ખાતામાં જે બોનસ થયું છે 6,37,500 વત્તા એફએબી 2,25,000, એમ કુલ એને 13,62,500 ની રકમ ચૂકવવા પાત્ર થાય છે. સંજોગો વસાત જો વીમેદારનું વચ્ચે મૃત્યુ થયું, સપોઝ કે 14 વર્ષની ઉંમરે વીમેદારનું મૃત્યુ થાય છે, તો એને ચૂકવવા પાત્ર રકમ આ મુજબ છે. સમ એશ્યોર્ડ ઓન ડેથ એટલે કે 5 લાખ રૂપિયા, ભલે વ્યક્તિએ પ્રીમિયમ 2,16,000 ભર્યું હોય પણ એને વીમાની રકમ તરીકે 5 લાખ પૂરા ચૂકવવામાં આવશે, વત્તા એના ખાતામાં જે બોનસ 14 વર્ષ સુધીનું જમા થયું છે તે વત્તા એફએબી, એ કુલ રકમ થઈ અને 8,92,500 એને ચૂકવવામાં આવશે. આવા સંજોગોમાં જો એને ટર્મ રાઇડર ઓપ્ટ કર્યું હોય તો એને એડિશનલ વીમાની રકમ 5 લાખ રૂપિયા અલગથી ચૂકવવામાં આવશે. હવે આવા સંજોગોમાં જો ઇફ એડીડીબી રાઇડર ઇઝ ઓલ્સો ઓપ્ટેડ then additional 5 lakhs will be paid. Total death benefit will be extra 5 lakhs. એટલે આ બંને રાઇડર છે એ ઓપ્શનલ હોય છે, વૈકલ્પિક હોય છે, એટલે વ્યક્તિ કે વિમેદાર ઈચ્છે તો એ ઉમેરી શકે છે અને એ મુજબનું એનું પ્રીમિયમ રિવાઇઝ રેટે ભરવાનું રહે છે. આ પોલિસીના જે અંડરરાઇટિંગ રૂલ્સ આ પ્રમાણે છે. જો ટર્મ રાઇડર ન આપવામાં આવ્યું હોય તો આ પ્રમાણેના એના રૂલ્સ રહેશે, એટલે કે આ પોલિસી તમે નોન મેડિકલ સ્કીમ હેઠળ આપી શકો છો. એજ પ્રૂફ બધા જ એલાઉડ રહેશે, ફિમેલ લાઇવ્સને પણ આપ આપી શકો છો. આ પોલિસી હેઠળ કીમેન પાર્ટનરશિપ અને એમ્પ્લોયર એમ્પ્લોયની જે પ્રોવિઝન્સ છે એ મુજબ આ પોલિસી ફક્ત એમ્પ્લોયર એમ્પ્લોય સ્કીમ હેઠળ જ આપી શકાશે. આ પોલિસીમાં એનઆરઆઈ અને એફએનઆઈઓનું રેસિડેન્સ ગ્રુપ મુજબ એમને અંડરરાઇટિંગ થશે. ટર્મ અપ ટુ 15 યર્સની હોય તો જ આ આપી શકાશે, 15 વર્ષથી વધુની ટર્મ આપી શકાશે નહીં. ઓલ ગ્રુપ્સ એલાઉડ વિધાઉટ એક્સ્ટ્રા ફોર મેક્સિમમ સમ એશ્યોર્ડ એઝ એપ્લિકેબલ. બધા જ ગ્રુપ્સ જે છે એ બધાને જ આ પ્લાન આપી શકાશે અને એની કન્ડિશન જે નીચે છે એ એને ફોલો કરવાની રહેશે. જ્યારે આ પોલિસી વિથ ટર્મ રાઇડર આપવામાં આવી હોય તો ટર્મ રાઇડરના જે રૂલ્સ છે એ મુજબ એનું મેડિકલ અંડરરાઇટિંગ અને અન્ય અંડરરાઇટિંગ થશે. મિત્રો, હવે આપણે આ એક ફ્લો ચાર્ટનો અભ્યાસ કરીશું. આ ફ્લો ચાર્ટમાં સિંગલ પ્રીમિયમ એન્ડોમેન્ટ પ્લાન છે. વીમેદારની ઉંમર 0 વર્ષ છે. કોઈ 0 વર્ષની વ્યક્તિને આ પ્લાન આપો છો તો એને નીચે મુજબના લાભ મળશે. પ્લાન નંબર 917, ટર્મ આપણે 25 વર્ષની સિલેક્ટ કરીએ છીએ, 5 લાખનો વીમાની રકમ આપણે રાખીએ છીએ, પ્રીમિયમ ભરવાનું રહેશે ફક્ત 2,16,125. આ સિંગલ પ્રીમિયમ પ્લાન છે એટલે અન્ય કોઈ પણ પ્રીમિયમ ભરવાનું રહેતું નથી.
વધુમાં જીએસટી એડ કરી અને જે ટોટલ રકમ છે એ ભરવાની રહેશે. મિત્રો, આ ફ્લોચાર્ટ મુજબ રાઈટ ફ્રોમ 0 વર્ષની ઉંમરથી એ વ્યક્તિને આપ આ ઇન્સ્યોરન્સ આપી શકો છો. હવે આ પ્લાનમાં આપ જે જોઈ રહ્યા છો તો એનું રિસ્ક કવરનું જે કોલમ છે એમાં આપણે જોઈશું તો સૌથી પહેલા 2 વર્ષમાં એનું રિસ્ક કવર ફક્ત એનું જે સિંગલ પ્રીમિયમ છે ત્યાં સુધી જ મર્યાદિત રહે છે. પણ 2 વર્ષ કમ્પ્લીટ થયા પછી એનું રિસ્ક કવર સમ એશ્યોર્ડ વત્તા બોનસનો ઉમેરો કરી અને એને રકમ ચૂકવવામાં આવે છે. એવરી યર બોનસ એના ખાતામાં જમા થતું હોવાથી એ રકમ ઉત્તરોત્તર દર વર્ષે વધતી જાય છે. આ પ્લાન સિંગલ પ્રીમિયમ હોવાથી ફક્ત 2,25,851 એક જ વખત આપે ભરી દીધા અને જ્યારે પોલિસી મેચ્યોર થાય છે વચ્ચે કોઈ પણ ડેથ ક્લેમ આવતો ન હોય અને જો પોલિસી મેચ્યોર થાય 25મા વર્ષે તો એને છેલ્લે એલઆઈસી તરફથી કુલ રકમ 13,62,500 ચૂકવવામાં આવે છે. આ પ્લાન હેઠળ વ્યક્તિને જો લિક્વિડિટીની જરૂર હોય, કોઈ ટેમ્પરરી એને લોન લેવી હોય તો એ પણ ઉપલબ્ધ છે. પહેલા વર્ષ બાદ આપ એની જે રકમ દર્શાવી છે એ મુજબ આપ લોન લઈ શકો છો. સંજોગોવશાત જો વ્યક્તિ સરેન્ડર કરવા માંગે પોલિસી તો જે દર્શાવેલી રકમ છે એ એલઆઈસી પાસેથી મેળવી અને પોતાની પોલિસી સરેન્ડર કરી શકે છે. મિત્રો, હવે આપણે આ પ્લાનના જે યુએસપી છે એનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો આ જે પ્લાન છે એ સિંગલ પ્રીમિયમ પ્લાન છે. એટલે આજના પીરિયડમાં જ્યારે પેરેન્ટ્સ અને ગ્રેન્ડ પેરેન્ટ્સ પોતાના બાળકો માટે એક જ વખત એક જ કિસ્તથી કોઈ એમાઉન્ટ રોકાણ કરવા માંગે તો આ પ્લાન ખૂબ જ ઉપયોગી થાય છે. એટલે વ્યક્તિને ત્યારબાદ કોઈ પણ પ્રીમિયમ ભરવાનું લાયબિલિટી રહેતી નથી અને સાથે સાથે એને ઇન્સ્યોરન્સના જે બેનિફિટ છે એ તમામ એને ઉપલબ્ધ રહે છે. સેકન્ડ, રિસ્ક કવર ફોર ફૂલ સમ એશ્યોર્ડ. આ પોલિસી સિંગલ પ્રીમિયમ પ્લાન છે. જેમ આપણે ઉપર જોયું એ પ્રમાણે ભલે વ્યક્તિનો વીમો 5 લાખનો છે પરંતુ એને પ્રીમિયમ ભરવાનું રહે છે ફક્ત 2,16,125. પણ એનું રિસ્ક કવર જે છે એ ત્રીજા વર્ષથી 2 વર્ષ પછી જે રિસ્ક કવર વધતું જાય છે એ 5 લાખથી વધતું જાય છે અને એટલે ઓટોમેટિકલી એનો સમ એશ્યોર્ડ એને ચૂકવવામાં આવે છે. વત્તા જે એના ખાતામાં બોનસ જમા થયું હોય તે પણ ચૂકવવામાં આવે છે. આમ પ્રીમિયમ ભલે 2,16,000 ચૂકવવામાં આવ્યું હોય પરંતુ એનું રિસ્ક કવર જે છે એ 5 લાખનું ફૂલ સમ એશ્યોર્ડનું એલઆઈસી દ્વારા આપવામાં આવે છે. નેક્સ્ટ યુએસપી જે છે આ પ્લાન નોન મેડિકલ પ્લાન હેઠળ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. એટલે કોઈ પણ જાતના મેડિકલનો પ્રોસિજર આ પ્લાન હેઠળ કરવામાં આવતો નથી અને નોન મેડિકલ પ્લાન દ્વારા ફક્ત પ્રીમિયમ ભરી અને જે માહિતી ઉપલબ્ધ કરાવવાની હોય ફોર્મમાં એ ઉપલબ્ધ કરાવી અને આપ આ પ્લાન લઈ શકો છો. નેક્સ્ટ યુએસપી, વાઇડ રેન્જ ઓફ કસ્ટમર્સ ફ્રોમ 90 days to 65 years. મિત્રો, જેમ આપણે ઉપર જોયું કે આ પ્લાન તમે કોઈ પણ વીમેદાર જેની ઉંમર 90 દિવસથી હોય એટલે ન્યૂલી બોર્ન બેબીઝ હોય એમનાથી લઈ અને 65 યર્સના સિનિયર સિટીઝન હોય એ બધાને તમે આ પ્લાનમાં કવર કરી શકો છો. એક્સેલન્ટ ફોર એજ્યુકેશન એન્ડ મેરેજ નીડ્સ. મિત્રો, હાલના સંજોગોમાં દરેક પેરેન્ટ્સને પોતાના બાળકોના એજ્યુકેશન અને એમના મેરેજના નીડ્સ માટે જે પૈસાની જરૂર હોય એના માટે એમને ખૂબ જ ચિંતા હોય છે. તો એવા સંજોગોમાં ફક્ત એક જ પ્રીમિયમ ભરી અને ભવિષ્યમાં કોઈ બીજા પ્રીમિયમ ભર્યા વગર એમને એજ્યુકેશનના જે નીડ્સ હોય એમનું એજ્યુકેશન વખતે જે ટાર્ગેટ એમાઉન્ટ એમણે નક્કી કરી હોય એ ટાર્ગેટ એમાઉન્ટ તમે આ પ્લાન દ્વારા એમને ઉપલબ્ધ કરાવી શકો છો. એવી જ રીતના દીકરી હોય કે દીકરાના મેરેજ વખતનું જે એમનું પ્લાનિંગ હોય તો ફક્ત એક જ વખત પ્રીમિયમ ભરી અને મેરેજના સમયે એમને આ પૈસા મળી રહે એ રીતનું સુંદર આયોજન થઈ શકે છે. નેક્સ્ટ, વાઇડ રેન્જ ઓફ પોલિસી ટર્મ. મિત્રો, જેમ આપણે ઉપર જોયું એ પ્રમાણે આ પોલિસીમાં ખૂબ જ અલગ અલગ જાતની ટર્મ્સ આપ આપી શકો છો. 10 વર્ષથી લઈ અને 25 વર્ષની ટર્મ કોઈ પણ વ્યક્તિ આ પોલિસી હેઠળ સિલેક્ટ કરી શકે છે. એટલે 10, 11, 12, 13, 14 કોઈ પણ જે એમની જરૂરિયાત હોય એ મુજબની ટર્મ કોઈ પણ વ્યક્તિ સિલેક્ટ કરી શકે છે. નેક્સ્ટ યુએસપી, લિક્વિડિટી થ્રુ લોન. જેમ આપણે અગાઉ જોયું એમ આ પોલિસીમાં કોઈ વ્યક્તિએ જે પ્રીમિયમ ભર્યું હોય ત્યારબાદ એને પૈસાની જરૂર પડે તો એ ટેમ્પરરી એ પૈસાની નીડ પૂરી કરવા માટે આ પોલિસી હેઠળ એ લોન મેળવી શકે છે.
મિત્રો આ લોન લીધા બાદ જો એનો ઉપયોગ કોઈ વ્યક્તિ પોતાના ધંધા માટે કરે તો એને ઇન્કમ ટેક્સમાં એક બિઝનેસ એક્સપેન્સ તરીકે પણ બાદ મેળવવાનું આયોજન થઈ શકે છે. અલબત્ત તેના માટે જે તે વ્યક્તિએ પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સલાહ લેવી જોઈએ. નેક્સ્ટ, કેન બી ગિફ્ટેડ બાય ગ્રેન્ડ પેરેન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. મિત્રો આ પોલિસીમાં જે ગ્રેન્ડ પેરેન્ટ્સ હોય એમને પોતાના પૌત્ર, પૌત્રી, દોહિત્ર, દોહિત્રી એ બધાના માટે એક ઇમોશનલ લગાવ હોય છે કે મારે મારા ગ્રેન્ડસન માટે, ગ્રેન્ડ ડોટર માટે કંઈક કરવું છે. તો એવા સંજોગોમાં ગ્રેન્ડ પેરેન્ટ્સ એમને આ પોલિસી ગિફ્ટ તરીકે આપી દે છે, જેમાં ફક્ત એક જ વખત પ્રીમિયમ ભરવાનું હોય છે અને ત્યારબાદ એમના પર કોઈ લાયબિલિટી રહેતી નથી. સિમિલરલી પેરેન્ટ્સ પણ પોતાના સન એન્ડ ડોટરને આ પોલિસી ગિફ્ટ તરીકે આપી શકે છે. એડીડીબી એન્ડ ટર્મ રાઇડર્સ અવેલેબલ. મિત્રો આ બે જાતના જે રાઇડર્સ એલઆઈસી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે એ જો આપણે લઈએ તો એનાથી એક સુંદર આયોજન થઈ શકે છે, જેથી કરીને એક્સ્ટ્રા ટર્મ રાઇડર આપે લીધેલું હોય તો એક્સ્ટ્રા બીજો 5 લાખનો વીમો આપ બહુ નજીવી રકમમાં આ પોલિસીમાં એડ કરી શકો છો. એવી જ રીતના એક નજીવું પ્રીમિયમ ભરી અને એડીડીબી નો લાભ પણ આપ મેળવી શકો છો, જે વ્યક્તિએ અચૂક લેવો જોઈએ. ટેક્સ બેનિફિટ. આ પોલિસી હેઠળ સિંગલ પ્રીમિયમ પ્લાન હોવાથી ટેક્સ બેનિફિટ જે વ્યક્તિ પ્રીમિયમ ભરે છે એ વીમાની રકમના 10% સુધી મર્યાદિત રહે છે. નેક્સ્ટ, amount is taxable only up to difference between maturity and sum proposed. હવે આપણે જોઈએ આ પ્લાન હેઠળ જે અગાઉ મેં બતાવ્યું એ મુજબ જ્યારે વીમાની રકમ પરત આવે છે મેચ્યુરિટી વખતે ત્યારે જે એમાઉન્ટ છે એ કેટલી ટેક્સેબલ થાય છે. તો જે સિંગલ પ્રીમિયમ ભરેલું હોય, સિંગલ પ્રીમિયમ જે ભર્યું હોય એ મેચ્યુરિટી એમાઉન્ટમાંથી બાદ કરવાનું રહે છે. એટલે મેચ્યુરિટી એમાઉન્ટ જે 13,62,000 આવેલી છે એ 13,62,000 માંથી જે પ્રીમિયમ ભરવામાં આવ્યું છે જે 2,25,851 રૂપિયા એ બાદ કર્યા બાદ જે રકમ આવે એ એને એના ઉપર ટેક્સ લાયબિલિટી જે તે વર્ષમાં જે ટેક્સનું સ્ટેટસ હોય એ મુજબ એને ટ્રીટમેન્ટ આપવાની રહેશે. મિત્રો અહીંયા એક વાત બીજું પણ ધ્યાનમાં રાખવાનું કે આ જે મેચ્યોરિટી એમાઉન્ટ આવે છે એ લમસમમાં ન લેતા એ એને ઇન્સ્ટોલમેન્ટમાં પણ લઈ શકે છે અને એમ કરી અને ટેક્સ લાયબિલિટીનું સુંદર આયોજન કરી શકે છે અને ટેક્સ ડિફરમેન્ટનું પણ આયોજન થઈ શકે છે. નેક્સ્ટ, ટેક્સ કેન બી ડિફર્ડ બાય પ્લાનિંગ મેચ્યોરિટી થ્રુ ઇન્સ્ટોલમેન્ટ્સ. જેમ મેં આપને કીધું એ પ્રમાણે જે મેચ્યોરિટી આવે છે એને જો ટુકડે ટુકડે લેવામાં આવે 5 વર્ષ, 10 વર્ષ અને 15 વર્ષના ગાળામાં તો દર વર્ષે જે રકમ આવે ફક્ત એટલી રકમ જ એને ટેક્સેબલ રહે છે અને જેનો સ્લેબ હોય એમાં જે એને એક્ઝેમ્પ્ટેડ લિમિટ હોય એનો ઉપયોગ કરી અને ટેક્સને બચાવી શકે છે. ગેરંટેડ રિટર્ન ઓફ ડિફરન્સ બિટવીન સમ એશ્યોર્ડ એન્ડ સિંગલ પ્રીમિયમ. મિત્રો આ પોલિસીમાં એક અલગ જ જાતનું તત્વ છે કે જે ગેરંટેડ એડિશન છે. જેમ આપણે જોયું કે 5 લાખનો વીમો હોય તો એ 5 લાખના વીમામાં પ્રીમિયમ ફક્ત ભરવાનું આવે છે 2,16,125 રૂપિયા. આમ જોવા જાવ તમે તો મેચ્યુરિટી 5 લાખ ચૂકવવામાં આવે છે, પ્રીમિયમ 2,16,000 આપણે ભરીએ છીએ. તો બાકીનો જે ડિફરન્સ રહ્યો એ રાઈટ ફ્રોમ જે ડેટ ઓફ કમેન્સમેન્ટ હોય જ્યારેથી વીમો લો છો ત્યારથી જ એના ખાતામાં જમા થઈ ગયેલ છે એમ આપણે ગેરંટી કસ્ટમરને આપી શકીએ છીએ. એટલે જે ડિફરન્સ એમાઉન્ટ રહ્યો એ રાઈટ ફ્રોમ બિગિનિંગ એને ગેરંટેડ એડિશન તરીકે ઉમેરી શકીએ. નેક્સ્ટ, ટેક્સ પ્લાનિંગ થ્રુ એમ્પ્લોયર એમ્પ્લોયી સ્કીમ. મિત્રો આ પ્લાનનો ઉપયોગ આપણે જે એમ્પ્લોયર એમ્પ્લોયી સ્કીમ છે એ હેઠળ પણ ખૂબ સુંદર રીતે થઈ શકે છે કે જેમાં એમ્પ્લોયર હોય એ એક સિંગલ પ્રીમિયમ ભરી અને પોતાના એમ્પ્લોયનો ઇન્સ્યોરન્સ લઈ શકે છે અને જ્યારે એની મેચ્યોરિટી આવે ત્યારે એ મેચ્યોરિટી એમ્પ્લોયના એકાઉન્ટમાં એની ટેક્સેબિલિટી થાય છે અને તે વખતે જો એનો એમ્પ્લોય રિટાયર્ડ થઈ ગયેલો હોય તો એ એક્ઝેમ્પ્ટેડમાં ગણી શકાય છે અને એના સ્લેબ મુજબ એનું ટેક્સનું આયોજન સુંદર રીતે થઈ શકે છે. ટેક્સ ડિફરમેન્ટ પોસિબલ બાય ટેકિંગ પોલિસી ઓન માઇનોર લાઈવ્સ. મિત્રો જ્યારે જે વીમેદાર હોય, બાળકો હોય એના નામે જો આપણે આ પોલિસી લઈએ અને એનું પ્રીમિયમ ગ્રાન્ડ પેરેન્ટ્સ દ્વારા ભરવામાં આવે અથવા તો પેરેન્ટ્સ દ્વારા ભરવામાં આવે તો એની જે મેચ્યોરિટી છે એ માઇનોર વ્યક્તિ જ્યારે મેજર બને ત્યારબાદ આવતી હોવાના કારણે
અને ત્યારે એની જે અર્નિંગ લાઈફ છે એ સ્ટાર્ટ ન થઈ હોવાના કારણે એને એક્ઝમ્પશનનો લાભ મળે છે અને બાય ઇન્સ્ટોલમેન્ટમાં જો આપણે એની મેચ્યોરિટી લઈએ તો જે ટેક્સ ડિફરમેન્ટનો આપણે લાભ મેળવી શકીએ છીએ. IRR between 5.94% to 6.39%. મિત્રો, હાલના સંજોગો જે છે એમાં વ્યાજના દરો દિવસે દિવસે ઘટી રહ્યા છે અને આવા સંજોગોમાં આ પોલિસી હેઠળનું જે રિટર્ન છે, ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન, એ ખૂબ જ સુંદર છે, જે આપણે જોઈશું. આ ચાર્ટ આપની સાથે જે શેર કરું છું એમાં વ્યક્તિની ઉંમર આપવામાં આવી છે 0 થી લઈ અને 17 વર્ષની ઉંમર, અને એની સાથે ટર્મ આપવામાં આવી છે. આપ જોશો કે 0 વર્ષની વ્યક્તિનો પણ આપ ઇન્સ્યોરન્સ લો છો તો 50,000નો ઇન્સ્યોરન્સ લો છો તો ફક્ત 30,000નું પ્રીમિયમ ભરવાનું આવે છે અને એના ઉપર જે રિટર્ન આવે છે એ 20મા વર્ષે જે રિટર્ન આવે છે 19મા વર્ષે એ રિટર્ન 92,150 આવે છે. આમ IRR આપ ચેક કરશો તો 6.38% બેસે છે. મિત્રો, આજની તારીખે બેંકનો વ્યાજનો દર જે છે એના કરતા આ IRR પણ ખૂબ ઊંચો છે. એ જ રીતના તમે બીજી જે ઉંમરો છે, ટર્મ જે છે, ઉંમર જે છે એને ચેક કરશો તો 0 થી લઈ અને 17 વર્ષના બાળકોનું જો આપણે આ પ્લાન આપીએ તો જે IRR છે, વ્યાજનો દર છે, એ 5.94% ઓછામાં ઓછો અને વધુમાં વધુ 6.39% જેવું સુંદર રિટર્ન આપણે કસ્ટમરને અપાવી શકીએ છીએ. મિત્રો, અત્યારના જે ઘટતા વ્યાજ દરો છે એમાં જો આ પ્લાન લેવામાં આવે તો બેંક કરતા અને બીજા અન્ય જે સાધનો છે એના કરતા સેફ અને પ્રોપરલી LIC જેવી માતબર સંસ્થામાં આપણે રોકાણ કરેલું હોય તો એક સેફેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે એનો ઉપયોગ થઈ શકે છે. નેક્સ્ટ, એટ્રેક્ટિવ ઓપ્શન ઇન કમ્પેરિઝન ટુ FD ઇન્સ્ટ્રુમેન્ટ્સ. મિત્રો, જેમ આપણે ડિસ્કસ કર્યું એમ અત્યારની ફિક્સ ડિપોઝિટ્સના વ્યાજના દરો દિવસે દિવસે ઘટી રહ્યા છે અને હજુ ક્યાં આગળ જઈને એ સ્ટોપ થશે એનો કોઈને અંદાજ નથી. તો આવા સંજોગોમાં આ પોલિસી હેઠળ જે વ્યાજ છે એ બેંકના અને અન્ય જે ફિક્સ ડિપોઝિટો છે એના કરતા પણ વધારે LIC આપે છે અને સાથે સાથે રિસ્ક કવરેજ પણ આપે છે, જે અન્ય FD ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં અવેલેબલ નથી. બીજા સાધનોમાં ફક્ત વ્યાજ આપવામાં આવે છે, જ્યારે આપણા પ્લાનમાં વ્યાજની સાથે સાથે વ્યાજ જે FD કરતા વધારે છે અને સાથે એનું રિસ્ક કવરેજ પણ છે, એ બંને વસ્તુ આપણે એને આપી શકીએ છીએ. નેક્સ્ટ, ટેક્સ પ્લાનિંગ થ્રુ મેચ્યોરિટી ઇન નોન અર્નિંગ પીરિયડ ઓફ ચાઇલ્ડ. જે અગાઉ આપણે ડિસ્કસ કર્યું કે માઇનોર વ્યક્તિ હોય એના નામે જો આનું રોકાણ કરવામાં આવે આ પ્લાન હેઠળ તો જ્યારે એને મેચ્યોરિટી આવે ત્યારે એ વ્યક્તિ કમાતી હોતી નથી, જેથી કરીને એની આવક ઓછી હોય છે અથવા તો નીલ હોય છે. એવા સંજોગોમાં જો આપણે ઇન્સ્ટોલમેન્ટમાં મેચ્યોરિટી લઈ અને એક્ઝેમ્પશન લિમિટ સુધીની અંદર રહીએ તો 0 ટેક્સ પ્રમાણે આપણે આ પોલિસીને ટેક્સ પ્લાનિંગનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત મિત્રો, આ પોલિસીમાં મિનિમમ સમય એશ્યોર્ડ ફક્ત 50,000 છે, એટલે કોઈ પણ નાનામાં નાનો વીમેદાર હોય, કોઈ પણ જે મધ્યમ વર્ગના લોકો હોય અથવા તો જે એકદમ લોઅર ઇન્કમ ગ્રુપ હોય, એ બધા જ આ પોલિસીનો પોતાના બાળકોના ભવિષ્યના આયોજન માટે ખૂબ સુંદર ઉપયોગ કરી શકે છે, કારણ કે એમાં પ્રીમિયમ ભરવાનું ફક્ત 30,000 જેવું એકદમ ઓછું હોય છે, જેથી કરીને એક સરળતાથી એ વ્યક્તિ પોતાનું રોકાણ કરી શકે છે. ઘણી વ્યક્તિઓ પાસે ફક્ત 25,000 સામટા આવતા હોય છે, કોઈ વખત 30,000 આવે, 50,000 આવે. નાની નાની રકમમાં પણ આપણે એ વ્યક્તિનું આ પ્લાનમાં આયોજન કરાવી શકીએ છીએ. મિત્રો, આ રીતે જોઈએ તો આ જે બધા જ જે ફીચર્સ છે એ હાલના સંજોગોમાં જે અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ છે એના કરતા ખૂબ જ આગળ પડે છે અને આ પ્લાન દ્વારા કોઈ પણ પેરેન્ટ્સ પોતાના બાળકોનું ઓર ઇવન પોતાનું રિસ્ક કવર પણ એમાં કરી અને ખૂબ સુંદર આયોજન કરી અને ફાઇનાન્શિયલ લાભ મેળવી શકે છે. સાથે સાથે રિસ્ક કવરેજનો પણ લાભ મળે છે અને અન્ય ટેક્સના જે બેનિફિટ છે એનો પણ પોતાના માટે લાભ મેળવી શકે છે. થેન્ક યુ વેરી મચ મિત્રો.